નાગપાંચમની વાર્તા। શ્રાવણ માસની વદ પાંચમ એટલે નાગપાંચમના વ્રતનો દિવસ। આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર, બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી, પલાળેલા મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું, બને તો આગલા દિવસે ચણાના લોટનું દાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી। તો આજના આ પાવન દિવસે આપણે નાગપાંચમની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીશું। પરંતુ કથા શરૂ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા। જો તમે ચાહો છો કે નાગદેવતાની કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં જય નાગદેવતા અવશ્ય લખી લેજો। તો ચાલો આજે સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ। ઘણા વર્ષો પહેલાંની વાત છે। એક ગામમાં એક ડોશી તેના 6 દીકરા તથા 6 દીકરાની વહુઓ સાથે રહેતા હતા। દરેક વહુને પિયર હતું, મા બાપ હતા, પરંતુ સૌથી નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું। આથી એને બધા નીપીરી કહી મેણા મારતા હતા। તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી, તેને પૂરતું ખાવા પણ આપતી ન હતી। એક દિવસ ભાદરવો મહિનો આવ્યો, ઘરમાં ખીર બની, ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી, પણ નાની વહુ રાધાને કોઈએ યાદ ન કરી। એ દિવસમાં એ ગર્ભવતી હતી અને સારા દિવસો જતા હતા, આથી તેને ખીર ખાવાનું મન થયું। સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ અને વાસણ માંજવાનું કહ્યું। રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કંઈ ન મળે। ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું। આથી તે નિરાશ થઈ ગઈ। છતાં પણ તપેલીમાં પોપડા ઉખાડી એક કાપડમાં ભેગા કરી મૂકી રાખ્યા। તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે હું ખાઈશ। હવે બન્યું એવું કે એ ઝાડ નીચે તેણે કપડમાં ભેગા કરીને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવીને ખાઈ ગઈ। તે પણ ગર્ભવતી હતી। થોડી વાર પછી રાધા વાસણ માંજીને ઝાડ પાસે આવી। તેણે જોયું તો કાપડમાંથી પોપડા ગાયબ હતા। નાગણ આ બધું ઝાડ પાછળ સંતાઈને જોતી હતી। તેના મનમાં એમ કે તે હમણાં મને ગાળો દેશે, પરંતુ તેને આશ્ચર્ય થયો, કેમ કે રાધા બોલી, જેણે ખાધા હોય તેનું પેટ ઠરજો। અને આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને તેણે રાધાને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું, બહેન, તને કઈ વાતનું દુઃખ છે? આના ઉત્તરમાં રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું, માં, મારા પિયરમાં કોઈ સગું નથી, એટલે સૌ મને મેણા મારે છે। વળી થોડા દિવસમાં મારો ખોળો ભરાવાનો છે। મારે કોઈ ભાઈ નથી, હું કોને ખોળો ભરાવા બોલાવું? આટલું બોલતા બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા। નાગણનું દિલ આ સાંભળી ધ્રવી ઉઠ્યું। તેને રાધાને કહ્યું, બેટા, તું રડીશ નહીં, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી। તારો ખોળો જ્યારે ભરાવાનો હોય ત્યારે ફક્ત એક કંકુતરી મારા રાફડા પાસે આવીને મૂકી દેજે। આ સાંભળી રાધા ખુશ થઈ ગઈ। થોડા વખત પછી વહુને ખોળો ભરાવાનો દિવસ આવ્યો। જેઠાણીઓનો નાની વહુ રાધાને મેણા મારવા લાગી અને કહેવા લાગી, અલીબાઈ, પિયરમાં તો કાળું કૂતરું નથી, તો પછી એને ખોળો શેનો ભરાવાનો હોય? આ સાંભળી નાની વહુ દુઃખી થઈ ગઈ। તેણે સાસુને વિનંતી કરી કે મારા પિયરમાં દૂરના એક સગા છે, એમણે મારે કંકુતરી આપવી છે, તો તમે મને કંકુતરી લખી આપો। સાસુએ ના છૂટકે મોટી વહુ આગળ એક ચિઠ્ઠીમાં 2 અક્ષરો પડાવી નાની વહુને આપ્યા। રાધા ખુશ થતી કંકુતરી લઈને રાફડા પાસે આવી પહોંચી અને ત્યાં મૂકીને મનોમન પ્રાર્થના કરી ઘરે પાછી ફરી। ખોળો ભરાવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે અલીબાઈ, આજે તો નાની વહુ તરફથી આપણને પહેરામણીમાં ખૂબ સરસ ઘરેણાં વસ્ત્રો મળવાના છે। તેના પિયરિયા ગાડું ભરીને બધું લાવવાના છે। નાની વહુ આ સાંભળીને હતાશ બની ગઈ અને મનોમન
નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી અને એટલામાં તો સાચે જ દૂરથી ગાડાનો અવાજ સંભળાવા લાગ્યો. સૌ કોઈ એક ટસે તે દિશામાં જોઈ રહ્યા. થોડી વારે ગાડા આંગણામાં આવીને ઊભા રહ્યા અને એમાંથી રૂપના અંબાર સમી નાગણ, નાગદેવતા અને નાગકુમારો ઉતારવા લાગ્યા. તેમની પાછળ 2 નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા. તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઊભા રહ્યા. નાની વહુ રાધાનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો. દરેકને પહેરામણીમાં સોના, રૂપા, હીરા, માણેકના દાગીના, મહામૂલા વસ્ત્રો વગેરે આપીને ખુશ કરી દીધા. ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુમાને કહ્યું, વેવાણ, મારી દીકરીને હવે વિદાય આપો. સુવાવડ પતી ગયા પછી સગવડે હું એને જાતે આવીને મૂકી જઈશ. સાસુ બિચારા શું બોલે? એ તો આ બધું જોઈ હબકી ગયા હતા. નાગણ નાની વહુને લઈને વિદાય થઈ. નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી, પણ મનમાં ને મનમાં મૂંઝવણ થઈ કે આ નાગણ એને ક્યાં લઈ જશે. પરંતુ એની શંકાનું નિવારણ આવી ગયું. દર આગળ આવીને નાગણે હાથ ફેરવતા નીચેની જમીન ખસીને ભોયરું દેખાયું. એ ભોયરામાં થઈને તેઓ મહેલમાં આવ્યા. રાજાના કરતાં પણ ભવ્ય એવો મહેલ જોઈને રાધા આશ્ચર્ય પામી. નાગણે તેને કહ્યું, રાધા, તારે અહીં કશું જ કામ કરવાનું નથી. ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે. હા, ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર, બપોરે ને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને બધા નાગકુમારોને ભેગા કરીને. નાની વહુએ આ કામ હર્ષ સ્વીકારી લીધું. દિવસો પસાર થવા લાગ્યા. એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો અવતર્યો. બધા રાજીના રેડ થઈ ગયા. છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. એક દિવસ રાધા કઈ કામ અંગે દૂધને વાસણમાં ઠારવા મૂકી બીજા ઓરડામાં ગઈ. છોકરો રમતો રમતો ત્યાં આવી ચડ્યો. તેણે રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડ્યો. ઘંટડીનો અવાજ સાંભળી નાગકુમારો દોડી પહોંચ્યા. નાગકુમારોને જોઈ છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ ને 2 નાગકુમારોના પૂંછડા પર પડી. આથી નાગકુમારોના પૂંછડા કપાઈ ગયા. બીજા નાગકુમારો ગરમ દૂધ પીવા ગયા ત્યાં તો એમના મોઢા દાજી ગયા. નાગકુમારો બાંડિયા બૂચિયા થઈ જતા છોકરા પર ખૂબ જ ગુસ્સે ભરાયા અને તેમને કરડવા દોડ્યા. એટલામાં રાધા આવી પહોંચી અને છોકરાને તેણે બચાવી લીધો. નાગકુમારોની આવી દશા જોઈ તેને ખૂબ દુઃખ થયું, પણ તે નાના છોકરાને શું કહી શકે. નાગનાગણને નાગકુમારોને શાંત પાડ્યા, પણ તેમના મનમાંથી દાજ ગઈ ન હતી. થોડા દિવસ પછી નાની વહુને સારો દિવસ જોઈ મનગમતી પહેરામણી આપી વિદાય કરી. સાસરીમાં નાની વહુ હવે માનીતી થવા લાગી. આથી તેણે જેઠાણીઓ એના પર દાજે બળવા લાગી. નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર દાજે ભરાયા હતા. આથી તેને કરડવા માટે તેના ઘરે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા. એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી. ઉબરા ઉપર આવતા તેને ઠેસ લાગી અને ઠેસ લાગતા તે પડતા પડતા બોલી, ખમ્મા મારા બાડિયા બૂચિયા વીરાને. આ સાંભળી નાગકુમારો વિચારવા પડ્યા કે બહેન કેટલી સારી છે, હજી પણ આપણને યાદ કરે છે. આ રીતે એમને 2-3 વાર અનુભવ થયો. બહેનનો આટલો બધો પ્રેમ જોઈને એના છોકરાને કરડવાનો તેમણે વિચાર માંડી વાળ્યો. તેઓ ચૂપચાપ ત્યાંથી ચાલ્યા ગયા. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંબડી ઢોળી નાખી. આથી તે ગુસ્સે થઈ અને છણકો કરતા બોલી ઉઠી, અમારા છોકરાનું દૂધ ઢોળાવીને તમારા હાથમાં શું આવ્યું? તમે તો મોટા ઘરના છો. તે ગાયો ભેંસો કાલે વસાવી શકશો, પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા. આ સાંભળી નાનું વહુને ખૂબ જ દુઃખ થયું અને તે એ જ દિવસે છોકરાને લઈને નાગમાતા પાસે પહોંચી અને પોતાના દુઃખની વાત કહી સંભળાવી. નાગમાતાએ તેને આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલી આપ્યા. તેમાંથી કેટલીક ગાયો જેઠાણીઓને આપી. આથી તેઓ ખૂબ ખુશ થઈ ગઈ. આખા ઘરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ત્યાર પછી દેરાણી, જેઠાણી, સાસુ આ બધાએ સાથે મળીને ઘરમાં સુખ શાંતિ રહેવા લાગ્યા. અને આ બધું જ નાગદેવતાની કૃપાથી થયું. હે નાગદેવતા,
તમે જેવા નાની વહુને ફળ્યા એવા સૌને ફળજો. તો મિત્રો, નાગપાંચમ એ માત્ર સાપની પૂજા કરવાનો દિવસ નથી, પણ એ છે પ્રકૃતિ દેવતા અને પૂર્વજો પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવાનો પવિત્ર પ્રસંગ. હિન્દુ શાસ્ત્રોમાં નાગ દેવતાઓને પાતાળ લોકના રક્ષક ગણવામાં આવ્યા છે અને ભગવાન વિષ્ણુના શેષનાગ સ્વરૂપે તેઓ સદાય સેવા કરે છે. નાગપાંચમના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી સર્પદોષ, કાળ સર્પદોષ અને કુટુંબમાં ચાલી રહેલી અડચણો દૂર થાય છે. નાગપંચમી સાથે જોડાયેલી અનેક કથાઓ પણ છે. મહાભારતમાં જ્યારે રાજા જન્મેજયે સર્પ સત્ર યજ્ઞ શરૂ કર્યો ત્યારે ઋષિ અસ્તિકે નાગોને વિનાશથી બચાવ્યા હતા. તેમજ કૃષ્ણ ભગવાને કાલિયા નાગને વશમાં કર્યો તે પ્રસંગ પણ શ્રાવણ માસમાં જ બન્યો હતો. સાપ આપણા પર્યાવરણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખેડૂતો માટે તો સાપ પાકને બચાવે છે, કારણ કે તે ઉંદરની સંખ્યા નિયંત્રિત રાખે છે. નાગપંચમી આપણને શીખવે છે કે પ્રકૃતિના દરેક જીવી સાથે સહઅસ્તિત્વમાં રહેવું જોઈએ. આ દિવસે ઘરમાં અથવા તળાવ કે નદી કિનારે નાગદેવતાની પ્રતિમા અથવા ચિત્રને દૂધ, ફૂલ, હળદર, કંકુથી પૂજવા જોઈએ. તો મિત્રો, તમે આ કથા સાંભળી, તેથી નાગદેવતા આપના જીવનમાંથી ભય દૂર કરે અને સુખ સમૃદ્ધિ આપે એ પ્રાર્થના સાથે જય નાગદેવતા, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આ હતી નાગપાંચમની વાર્તા, અને શીતળા સાતમની વાર્તા પણ અમારી ચેનલ ઉપર વિડીયો આવી જશે, તે પણ તમે જોવાનું ભૂલતા નહીં. તેમજ અમારી ચેનલમાં તમને બધા જ પ્રકારના બધા જ વ્રતની કથાઓ તેમજ વ્રત વિશે સંપૂર્ણ માહિતી મળી જાય છે. તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.